અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરેન્ડર માટે અનિરુદ્ધસિંહ જાડેજાનો આજે છેલ્લો દિવસ હોવાની વાત। આજે બપોર સુધીમાં જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા થઈ શકે છે હાજર। સુધીમાં જ હાજર થઈ જાય, કારણ કે જે કોર્ટે આદેશ કર્યો હતો કે તમારે 18 તારીખ સુધીમાં હાજર થઈ જવાનું રહેશે, 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો, તે 4 અઠવાડિયાનો સમય આજે પૂરો થઈ જાય છે। એટલે કે આજે ગમે તે સમયે 2 મહિનાની અંદર, એટલે કે 4 વીકની અંદર કોર્ટ જે ગુજરાત સરકાર જે પોતાનો રિપોર્ટ આપે, અનિરુદ્ધસિંહ રીબડા જૂનાગઢ જેલ પહોંચે અને ત્યાં સરેન્ડર કરશે। અમિત ખોટના કેસમાં તેઓ પોલીસ સુપડે આજે પણ ફરાર છે, ત્યારે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। મહત્વપૂર્ણ સમાચાર એ રીબડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓને પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર તેમની સજા માફી રદ થઈ છે, એ અનિરુદ્ધસિંહ જાડેજા આજે બપોર સુધીમાં જૂનાગઢ જેલ ખાતે હાજર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા માટે એ કહેવામાં આવ્યું છે। પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર તેમની સજા માફી રદ કરવામાં આવી છે। વર્ષ 2018 ની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ થઈ હતી। અનિરુદ્ધસિંહ જાડેજાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરેન્ડર માટે અનિરુદ્ધસિંહ જાડેજાનો આજે છેલ્લો દિવસ હોવાની વાત એ સામે આવી રહી છે। આજે બપોર સુધીમાં જૂનાગઢ જેલ ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા થઈ શકે છે હાજર। અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટ લાખા સોરઠિયા કેસમાં સજા માફી તેમની રદ થઈ છે। ગુજરાત હાઈકોર્ટમાં પહેલા સજા માફી રદ થઈ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત નથી મળી। સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 18 તારીખ છેલ્લી આપવામાં આવી છે। વર્ષ 1988માં ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં આ ઘટના બની હોવાની વાત એ સામે આવી રહી છે। વર્ષ 2018માં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળી હતી વકીલ મારફતે। આ કેસમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે તેમને સરેન્ડર કરવા માટેની તારીખ આપવામાં આવી હતી, સજા માફી રદ કરી હતી, એ દરમિયાન વકીલ મારફતે તેમને એ પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો છે। આજે બપોર સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજા એ જૂનાગઢ જેલ ખાતે હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। જો કે આ કેસમાં તેમને 18 વર્ષ સુધી તેઓ જેલમાં રહ્યા છે અને વર્ષ 2018 ની અંદર તેમને આ કેસમાં સજા માફી મળી હોવાની વાત સામે આવી રહી હતી। જો કે સજા માફીને પડકારતી અરજી પોપટ લાખા સોરઠિયાના પુત્ર દ્વારા કરવામાં આવી હતી। હરેશ સોરઠિયા દ્વારા કેસમાં અરજી કરવામાં આવી હતી કે જેની ડે બાય ડે સુનાવણી ચાલી અને સુપ્રીમ કોર્ટ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા ગયા, પરંતુ તેમને રાહત ન મળી। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, સૌથી મોટા સમાચાર આજે બપોર સુધીની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા એ જૂનાગઢ જેલ ખાતે હાજર થાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બિલકુલ પ્રદીપ, આજે બપોર સુધીમાં જ હાજર થઈ જાય, કારણ કે જે કોર્ટે આદેશ કર્યો હતો કે તમારે 18 તારીખ સુધીમાં હાજર થઈ જવાનું રહેશે, 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો, તે 4 અઠવાડિયાનો સમય આજે પૂરો થઈ જાય છે। એટલે કે આજે ગમે તે સમયે હાજર થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે, કારણ કે અનિરુદ્ધસિંહ રીબડાએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે, પરંતુ ત્યાંથી પણ કહેવામાં આવ્યું છે સુપ્રીમમાંથી કે ભાઈ 2 મહિનાની અંદર, એટલે કે 4 વીકની અંદર કોર્ટ જે ગુજરાત સરકાર જે પોતાનો રિપોર્ટ આપે તે માન્ય રહેશે। ત્યારે હજુ સુધી ગુજરાત સરકારે પણ કોઈ રિપોર્ટ નથી આપ્યો। તમામની વચ્ચે સરેન્ડર કરવાનો આજે છેલ્લો દિવસ છે અને આજે ગમે તે ઘડીએ અનિરુદ્ધસિંહ રીબડા જૂનાગઢ જેલ પહોંચે અને ત્યાં સરેન્ડર કરશે। અને એના પછીની મહત્વની વાત કે સરેન્ડર કરતાની સાથે રાજકોટ જિલ્લા પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે પ્રદીપ તેની ધરપકડ પણ કરશે, કારણ કે અમિત ખોટના કેસમાં તેઓ પોલીસ સુપડે આજે પણ ફરાર છે। ત્યારે ગમે તે ઘડીએ તેઓ જૂનાગઢ જેલ પહોંચશે। જોકે રાજકોટ જિલ્લા પોલીસ ટીમને અને જૂનાગઢ જેલમાં અગાઉથી જ અનિરુદ્ધસિંહ રીબડાના વકીલે કહી દીધું છે કે અમારા ક્લાયન્ટ છે તે આજે હાજર થવાના છે, સરેન્ડર કરવાના છે। ત્યારે જૂનાગઢ જેલમાં પણ એ પ્રકારનો માહોલ છે, તો સાથે જ રાજકોટ પોલીસે પણ પોતાની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડની તૈયારીઓ છે તે કરી દીધી છે। દીક્ષિત, જે અમિત ખૂટના કેસના મામલાની અંદર હજુ પણ પોલીસ ચોપડે અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર છે। આપે કહ્યું કે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે, પરંતુ આજના દિવસ દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા જ્યારે જૂનાગઢ જેલ પહોંચે, સરેન્ડર કરે, તો આજના દિવસ દરમિયાન એ પેપર વર્કના આધારે, એટલે કે આજે સાંજ સુધીમાં એ ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ થાય કે આવતીકાલ સવાર સુધીની અંદર થઈ શકે? પ્રદીપ, કયા ટાઈમે પહોંચે છે ને
કારણ કે જો જેલમાં એક વખત સરેન્ડર થઈ ગયા તો હવે કોર્ટ પાસેથી કાયદેસર સરેન્ડર કરવાની પ્રક્રિયાઓ કરવી પડતી હોય છે. ત્યારે ક્યાં સુધીમાં પહોંચે તે જોવાનું છે. જો આજે બપોર સુધીમાં પહોંચી જાય તો રાત સુધીમાં અમિત ફૂડ કેસમાં ધરપકડ પણ થાય. પણ માની લો કે બપોર પછી સરેન્ડર કરવા પહોંચે છે તો આવતીકાલે સવારે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ થાય. ધરપકડ થવું નિશ્ચિત છે. રાજકોટ પોલીસે તમામ કામગીરી પણ કરી રાખી છે. અને અનિરુદ્ધસિંહ રીબડા તો ધરપકડ કરાવવામાં, સરેન્ડર કરવામાં આમ એકદમ માહિર છે. કારણ કે 1998 થી તેઓ પોલીસ સાથે જોડાયેલા છે. અનેક ગુના કર્યા, અનેક ગુનામાં છૂટ્યા, જામીન મેળવ્યા, ટ્રાન્સફર વોરંટ, સરેન્ડર, તમામ પ્રક્રિયાઓ કરી લીધી હશે. તેને સ્થાનિક પોલીસ સાથે પણ વાત કરી લીધી હશે, તેને એડવોકેટે પણ વાત કરી લીધી હશે. તેના પ્રતિ આજે ગમે તે ઘડીએ અનિરુદ્ધસિંહ રીબડા છે તે જુનાગઢ જેલમાં પહોંચીને સરેન્ડર કરશે. બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ. તો અત્યારે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમિત ખૂટ કેસની અંદર રાજકોટ જિલ્લા પોલીસની ટીમ પણ એ અનિરુદ્ધસિંહ રીબડાની જુનાગઢ જેલ ખાતે જ્યારે અનિરુદ્ધસિંહ રીબડા સરેન્ડર કરશે, એ સરેન્ડર બાદ તેમની ધરપકડ કરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમ કે છેલ્લા 4 મહિના કરતા પણ વધારે સમયથી અમિત ખૂટ કેસની અંદર અનિરુદ્ધસિંહ રીબડાએ પોલીસ ચોપડે ફરાર હોવાની વાત સામે આવી રહી છે. જો કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ પોપટ લાખા સોરઠિયા કેસની અંદર અનિરુદ્ધસિંહને કોઈ પણ પ્રકારની રાહત નથી મળી. આ કેસની અંદર અત્યાર સુધીનો સૌથી મોટો વળાંક એ પણ આવ્યો છે. જો કે થોડા દિવસો પહેલા જ અનિરુદ્ધસિંહ રીબડાએ પોતાના વકીલ મારફતે હાઈકોર્ટની અંદર પાસપોર્ટ પણ જમા કરાવી ચૂક્યા છે. એટલે કે તેમના વકીલ દ્વારા જુનાગઢ જેલ ખાતે તેમને એ માહિતી પણ આપી દીધી છે કે આજના દિવસ દરમિયાન અનિરુદ્ધસિંહ રીબડા એ જેલ ખાતે સરેન્ડર કરે તેવી શક્યતા છે. પરંતુ જોવાનું એ રહેશે, જો બપોર સુધીની અંદર તેઓ સરેન્ડર કરે છે તો સાંજ સુધીમાં રાજકોટ જિલ્લા પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટના આધારે તેમની અટકાયત કરવા માટે ત્યાં પહોંચશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો અનિરુદ્ધસિંહ રીબડા બપોર બાદ એ સરેન્ડર કરે છે તો બપોર બાદ સરેન્ડર થયા બાદ એ સરેન્ડરની કેટલીક કામગીરી હોય છે, એ પેપર વર્ક હોય છે, પૂરું કર્યા બાદ આવતીકાલે સવારે એ કદાચ તેમની રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ ટ્રાન્સફર વોરંટના આધારે અમિત ખૂટના કેસના મામલે તેમની અટકાયત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે એક વાત એ પણ સામે આવી રહી છે કે રાજકોટ જિલ્લા પોલીસની ટીમે આખી આ મામલે પોતાની પૂરી તૈયારી કરી નાખી છે. હવે જોવાનું રહેશે અનિરુદ્ધસિંહ રીબડા એવો ક્યારે સરેન્ડર કરે છે અને ક્યારે એ તેમની સામે આખી આ ઘટનાને લઈ ફરી એકવાર કાર્યવાહીનો દોર એ શરૂ થાય છે.